શું તમે જાણો છો એવા યોદ્ધા વિશે જેણે રાત્રિના ઘનઘોર અંધકારમાં છળ-કપટથી થયેલા હુમલા સામે એકલા હાથે યુદ્ધ કર્યું? એ હતા જેસલમેરના ભાટી વંશના પરાક્રમી સ્થાપક રાવ દેવરાજ ભાટી. વાત છે 10મી સદીની, જ્યારે દેવરાજજીના દુશ્મનોએ જોયું કે તેમને સીધા યુદ્ધમાં હરાવવા અશક્ય છે, ત્યારે તેમણે રાતના અંધકારનો આશરો લીધો. જ્યારે આખું સૈન્ય નિદ્રામાં હતું ત્યારે દુશ્મનોએ કાયરતાપૂર્વક હુમલો કર્યો. પણ દેવરાજજી તો જાગતા સિંહ હતા. હાથમાં તલવાર લઈને તેઓ અંધકારમાં એવા તૂટી પડ્યા કે દુશ્મનો સમજી જ ન શક્યા કે લડનાર એક છે કે આખી સેના. લોહીથી લથપથ હોવા છતાં તેમણે હાર ન માની. અંધકાર ભલે દુશ્મનનો સાથી હોય, પણ સાહસ તો મારો પ્રાણ છે, એ મંત્ર સાથે તેમણે અનેક દુશ્મનોને યમધામ પહોંચાડ્યા. તે રાત્રિ યુદ્ધમાં દેવરાજજીએ શહીદી વહોરી, પણ તેમના એ સાહસે ભાટી વંશને એક નવી ઓળખ આપી. એમના જ બલિદાનના પાયા પર આગળ જતા ભવ્ય જેસલમેરનું નિર્માણ થયું. રાવ દેવરાજ શીખવે છે કે સાચો યોદ્ધા એ જ છે જે મુસીબતના અંધકારમાં પણ પોતાના શૌર્યનો દીવો પ્રગટાવી રાખે.